ગુરુહરિએ જે 6 ઓક્ટોબરની જે વાત કરી પોતાની ગોષ્ઠીમાં કે હરિપ્રબોધમ ધામ, જે આમ કહી શકાય કે આપણા બધાનો ગુણાતીત ધરતી પર આવ્યા અને પ્રગટ ગુણાતીતનું પહેલું ધામ એટલે હરિપ્રબોધમ ધામ. જેમ ગુણાત્યાન સમયે જૂનાગઢ મંદિર બનાવ્યું, એમ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ આપણા સૌ માટે હરિપ્રબોધમ ધામ બનાવી રહ્યા છે. તો એ હરિપ્રબોધમ ધામમાં આપણે સર્વસ્વ રીતે હોમાવવું છે, તન મન ધન ને દરેક રીતે હોમાવવું છે. કેમ કે એ સુવર્ણ તક છે જીવનની, ફરી નથી આવવાની. સ્વામીજીનું જ્યારે હરિધામ બન્યું ત્યારે આપણામાંથી બહુ જૂજ ભક્તો હાજર હશે ને જેને હોમાવાનો ચાન્સ મળ્યો હશે. પણ અત્યારે એવો કલ્પનાતીત સુવર્ણકાળ છે કે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને ભગવાને એવો ચાન્સ આપ્યો છે કે હરિપ્રબોધમ ધામમાં હોમાઈ જાય. તો હરિપ્રબોધમ ધામ મારું અને હું હરિપ્રબોધમ ધામનો અને સર્વસ્વનું મારે સમર્પણ કરવું છે, એ વિષય પર આપણે વિશેષ માર્ગદર્શન આપવા પધારે પરમ ભક્ત પરાગભાઈ. સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિપ્રબોધમ અમૃત પર્વ મહોત્સવની જય જય. નિષ્કામ ભાઈએ જેમ વાત કરી એમ સવારથી અદ્ભુત લાભ મળી જ રહ્યો છે. દરેક પ્રવચન પતે એટલે એવું લાગે કે બસ સબીર પૂરી કરી નાખે તો ચાલે, કારણ કે એમાં આપણા દેવભાવ બી સાથે સાથે આવતો હોય એમ. પણ બધી ગોષ્ઠી એવી જ થાય છે. જેમ વાત કરીએ એમ હરિપ્રબોધમ ધામ, રાઈટ, 6 ઓક્ટોબરે આપણે એમનું ખાતમુહૂર્ત વિધિમાં જઈ આવ્યા એમ. એક અદ્ભુત સુપ્રીમસીનું બી આપણે દર્શન કર્યું એમ, કે જે એન્વાયરમેન્ટ, જે વરસાદ, એ જે જમીન, એમાં આટલો મોટો સમયો આટલા બધા લોકોની સાથે, આટલા ભક્તોની સાથે કરવો એ શક્ય જ નથી એમ. ત્યાં જ એમણે એમની પોતાની સુપ્રીમસીનું આપણને સૌને દર્શન કરાવ્યું એમ. કે આજે આપણને તક છે, મારો ટોપિક જેમ નિષ્કામભાઈએ વાત કરી એમ હરિપ્રબોધમ ધામ એ આપણા જીવનની એક સુવર્ણ તક છે. તો એ તક શેની માટે? આપણી માટે આમ લૌકિક રીતે હું વિચારું તો હરિપ્રબોધમ ધામ તો ગુજરાતમાં બરોડામાં બંધાવાનું છે. આપણે તો બોમ્બેમાં બેઠા છે. તો કદાચ ફિઝિકલી તો એમાં નાની મોટી, મને કોઈ એવું ટેકનિકલ નોલેજ નથી, મારા પપ્પા સિવિલ એન્જિનિયર છે, તો કદાચ ગુરુહરિ કે પણ છે કે એમને ત્યાં બોલાવવા જ સેવામાં. તો એવી કોઈ સેવામાં તો આપણે કોઈ નિમિત્ત નથી થઈ શકવાના એમ. તો લૌકિક રીતે જો વિચારીએ એકદમ પ્રેક્ટિકલ સેન્સમાં, તો આપણે તો ફાઇનાન્શિયલી નિમિત્ત થવાની વાત છે એમ. તો એ નિમિત્ત પણ આપણને શું કામે થવું છે એમ, એ થવાથી મને શું મળવાનું છે? એ સ્વામીજીના યોગમાં આવ્યા ત્યારથી આપણને ઘણી બધી તકો મળી જ છે. એ બધા પાછળનું રીઝન શું છે એમ, એટલે હું વિચાર કરતો હતો એમ. આમ તો હવે જ્યારે બી મારું પોતાનું પર્સનલ થોટ પ્રોસેસ એવું છે કે ક્યારે બી એવું કે આપણે એમાં હોમાવાનું છે એટલે ત્યાં પૂરું થાય કે એક વાક્ય જ ઇનાફ છે કે એમના તરફથી જે આવે એમાં હોવાનું, એ આપણું જીવન છે એમ. આપણે એની માટે આપણે દીક્ષા લીધી, ધામધામીને મુક્તોને અર્થે આપણું જીવન છે એમ. પણ એમ વિચાર આવતો હતો એમ કે સ્વામીજી એક વાત કહેતા હતા એમ કે અક્ષરધામમાંથી મચ્છરિયું ઉતર્યું એમ અને ઉપરથી ધરતી પર આવ્યું, તો એ જે એનું ટોયલેટ છે એ બધે થતું બધે ધરતી પર આવ્યું એમ. એટલે એમ વિચાર આવે અક્ષરધામનું મચ્છરિયું. અક્ષરધામ ભક્તિ સ્વામીએ સવારે વર્ણન કર્યું, અમાપ છે. પણ હવે એ મચ્છરની સાઇઝ શું, હવે એની સાઇઝમાંથી એ ટોયલેટ કેટલું, અને એ બી ઉપરથી નીચે આવે તો અહીંયા શું આવ્યું? આપણે બીજી વાત સાંભળે છે એમ કે 1,00,000 મણ લોઢાનો ગોળો અક્ષરધામથી રેઢો મૂકે તો ધરતી પર આવતા ભેગો રજ થઈ જાય, એટલું છેટું અક્ષરધામ છે. તો ત્યાંથી આવ્યું, શું આવ્યું હોય અહીંયા એમ, રાઈટ. આપણે ચલો એક તો નરક જ કહેવાય, આમ આપણી સેન્સમાં તો આપણે એને નરક કહીએ, પણ કદાચ અક્ષરધામનું છે આપણે નરક ના માનીએ એને, કે એમાં કાંઈક હશે સુખ, તો બી ધરતી પર શું આવ્યું હશે એમ. તો બીજો વિચાર એ આવે કે જો ધરતી પર કશું આવ્યું જ નથી અક્ષરધામમાંથી એમ, કે કોઈ વસ્તુ છે જ નહીં એમ, તો એ જે અક્ષરધામના પુરુષ, એ જે મહારાજ કે એ ગુણાતીત, એ ધરતી પર આવે જ શું કામે? અહીંયા એવું શું છે કે એ આવે? કે એની એ તો ત્યાં બધું સુખ જ ત્યાં પડ્યું છે, અહીંયા કશું આવ્યું જ નથી, તો કોઈ રીઝન જ નથી બનતું એમને અહીંયા આવવાનું એમ. તો શું કામે આવતા હશે એમ? તો સ્વામીજી એક વાત ઘણી બધી વખત કહેતા બીજી એમ કે મોટા પુરુષ ધરતી પર એક જ હેતુથી વિચરણ કરે છે, સૌ સુખ્યા થાઓ, સૌ સુખ્યા થાઓ. આ વાત આપણે જાણીએ જ છીએ, આ બધી જ વાત આપણે સૌ સમજીએ જ છીએ એમ. પણ એને બીજા રીતે મૂકીએ એમ
કે પ્રેક્ટિકલ સેન્સમાં એ વસ્તુનો જો હું વિચાર કરું તો એનો મતલબ એમ થાય કે મહારાજથી માંડીને આજે ગુરુહરિ પ્રબોધ સ્વામી ધરતી પર આવીને જે કાંઈ પણ કરે છે, કાંઈ બી કરતા હોય, કોઈ બી એમ ભગવાને વચનાવતમાં બી લખ્યું છે કે અમે જે કાંઈ પણ કરીએ છીએ જીવના રૂડાને અર્થે કરીએ છીએ. એક કદાચ મંદિર બાંધે, એક કદાચ સમયા કરે, એક કદાચ યુવા પ્રવૃત્તિમાં દોડવાનું કે, એક કદાચ ઘરમાં આત્મીય થવાનું કે અરસપરસ એક ભગવાનના ભાવથી ગુણ લેવાનું કે જે બી કહેતા હોય એ કદાચ આ લોકનું હોય, એ જોબ બદલવાનું કે કશું બી હોય, આ લોકનું હોય કે પરલોકનું હોય, સ્થૂળ હોય કે સ્પિરિચ્યુઅલ હોય, એમ એ બધાની પાછળનો મૂળ હેતુ એક જ છે અને એ છે આપણને સુખી કરવાનો. આ વાત સમજણે કરીને આપણને ખબર જ હોય છે, એવું નથી કે આપણને ખબર નથી, પણ જ્યારે એ સમર્પણની જ્યારે વાત આવે છે, જીવન જીવવાની જ્યારે વાત આવે છે, ત્યારે આપણે આ વાત ઉપર આપણે વિશ્વાસ નથી એવું નથી, પણ આપણે ક્રોસ નથી કરી શકતા એમ. તો એ આપણે હવે ક્રોસ કરવો છે. આ જે તક છે ને એ આપણે ક્રોસ કરવી છે. નિષ્કામભાઈ સુવર્ણ તક એટલા માટે બી છે. નિષ્કામભાઈ એ આપણને અંકોટની સ્મૃતિ કરાવે છે કે આપણે આ વખતે જે અંકોટનો થીમ હતો હરિપ્રબોધમ ધામ, પછી ગુરુહરિને આખું એ બતાવ્યું, દર્શન કરાવ્યા અને એમાં આનંદ બી કરાવ્યો આપણને. ભક્તિપ્રિય સ્વામી હરિપ્રિય સ્વામીના ગાતરિયા પણ બતાવ્યા, પણ સાથે એક વાત કરીએ, એમ એક અદ્ભુત વાત આપણી માટે એક સુવર્ણ વાત છે એમ કે ગુરુહરિ એવું બોલ્યા એમ કે આ તમારે બધાને તો ખૂબ ઉમંગ છે, એવું દર્શન થાય છે, તો મને એવું લાગે છે કે હરિપ્રબોધમ ધામ તો બોમ્બે એકલું જ પૂરું કરી દેશે એમ. રાઈટ, આ જે વાત ગુરુહરિ બોલ્યા એમ, તો મારા જેવો બુદ્ધિ લગાડતો હોય ને તો મને એવો વિચાર આવે કે તો સ્વામી ગુરુહરિ આનંદ કરાવતા હતા એમ. પણ ગુરુહરિ મારી તમારી જેવા નથી એમ. એ જે કાંઈ પણ બોલે છે તે સંકલ્પ સાથે બોલે છે, આશીર્વાદ સાથે બોલે છે. આ વાતનો રેફરન્સ ભક્તિપ્રિય સ્વામી આપણી લાસ્ટ અમૃત શિબિરમાં આપ્યો હતો. આ જ વાતનો રેફરન્સ કરીને ભક્તિ સ્વામી બોલ્યા હતા એમ કે હરિપ્રબોધમ ધામ એ આપણું નસીબ છે. કેમ? એટલા માટે છે કારણ કે ગુરુહરિનો સંકલ્પ છે. હરિપ્રબોધમ ધામ બાંધવાનો તો આખા સમાજ માટે છે, પણ ગુરુહરિએ સ્પેશિયલ સંકલ્પ કર્યો આપણી માટે કે આશીર્વાદ બી છે અને એનો સંકલ્પ પણ છે. એટલે જો હું હવે તૈયારી બતાવું, મારી તરફથી હું સુરુચિ બતાવું, હું જો પગલું માંડીશ તો ભગવાન મને સર્વોપરી નિમિત્ત બનાવશે. તો મારા જીવનની એટલી આ સુવર્ણ તક છે, સામે સંકલ્પ છે, આશીર્વાદ છે. રાઈટ, સેવા બી કદાચ આપણું એક જ મંડળ છે, ગુરુહરિએ આપણી પર વિશ્વાસ મૂક્યો છે, બધું એટલે બોલ ઇઝ ઇન અવર કોર્ટ, બધું આપણા પક્ષે છે એમ. રાઈટ, પણ આપણે ત્યાં હવે એ પગલું ભરવું છે. ભગવાન સ્વામિનારાયણ આપણે આ પ્રસંગ સાંભળ્યો છે એમ, ખાલી રેફરન્સ લઈએ છીએ એમ કે મંદિરનો ખરડો લખવા બેઠા હતા એમ, અને આપણે ખબર છે જે સ્ટાર્ટ જ થયો હતો ખરડો ને, દુબળી ભગત કરીને આવે છે, દૂર ઊભા હોય છે, ખૂબ ગરીબ હોય છે, આપણે લૌકિક દ્રષ્ટિએ કહીએ તો બિલો નોર્મલ વ્યક્તિ, એ જે એના દોકડા હોય છે એને બી સેવા લખાવી હતી એટલે આવ્યા હોય છે કે કાંઈક કરું હું. પ્રભુ દૂરથી જોવે છે, એને બોલાવે છે, વાત કરે છે કે મારે કરવી છે, કે આપો, એટલે મહારાજ તો કહે છે આપો, એટલે એમને આપે છે. એક ગાંઠ ખોલે છે, પછી વિચાર કરીને બીજી ગાંઠ ખોલે, ખોલતા આપણે પ્રસંગ જાણીએ જ છે. એ 7-8 ગાંઠ બધી એ ખોલીને એની પાસે એટલા જ પૈસા હતા, એ એનું સર્વસ્વ હતું, એ ત્યાં આપી દે છે. આપણને જ્યારે એમ ખબર પડે કે મંદિર બાંધવાનું છે એટલે મહારાજ ખરડો લખવા બેઠા છે, તો બુદ્ધિ શું કે મંદિર બાંધવાનું છે, ખર્ચો કર્યો જ છે એટલે ખરડો તો કરવો જ પડશે ને. એટલે એક લૌકિક આપણું કેલ્ક્યુલેશન છે, કારણ કે આપણને બુદ્ધિથી જીવવાની આદત છે. આખું વર્લ્ડ આજુબાજુ બધું બુદ્ધિથી ચાલે છે, પણ આ પુરુષ બુદ્ધિથી પરના છે, અક્ષરધામના પુરુષ છે. અને ત્યાં એ આપી દે છે ને મહારાજ ઊભા થઈ જાય છે, અને મહારાજ એક વાત કરે છે કે મારો ખરડો પતી ગયો. તો બધા કહે છે કે મહારાજ ખરડો કહેતા હજી સ્ટાર્ટ કર્યો, મંદિર બાંધવાનું કેટલો ખર્ચો, મહારાજ કે જો તો ખરા એને કેટલું આપી દીધું. તો કે હવે 7-8 દોકડા આપ્યા, એમાં શું 2-4 ઈંટ લાગશે કે 10 ઈંટ લાગશે કદાચ એ ટાઈમમાં હશે, તો મંદિર થોડું બંધાવાનું છે. મહારાજ કે તમે જોયું નહીં એમ કે એને એનું સર્વસ્વ આપી દીધું, એમ કે એને એનું સર્વસ્વ આપી દીધું ને એટલે મારો મંદિરનો ખરડો પૂરો થઈ ગયો. હવે અહીંયા બુદ્ધિ લગાડો તો મંદિર કેવી રીતે બંધાય છે? મંદિર કંઈ એવાથી તો બંધાતું નથી. તો એ મહારાજ કરી શું રહ્યા છે? આપણી પાસે પ્રભુને અપેક્ષા શું છે? કે ગુરુહરિ જે આપણને કહે છે કે મને લાગે છે કે તમે સર્વોપરી તમે જ પૂરું કરી દેશો, તે મારી પાસેથી અપેક્ષા રાખે છે, મને ચાન્સ આપે છે કે તું તારું સર્વસ્વનું એ માંગી નથી રહ્યા, એ તો દેના બેંક છે, લેના બેંક તો છે જ નહીં એમ, પણ મારી પાસે અપેક્ષા રાખે છે, તું તારું સર્વસ્વ મૂકવાની મને ખાલી તૈયારી બતાવ, હું એને અંતરથી સુખી કરી નાખીશ, મારે આ તક ગુમાવી નથી એમ. શાસ્ત્રીજી મહારાજ હતા, આપણે એ બી પ્રસંગ જાણીએ છીએ કે એ બધી એકદમ ભયંકર દેશકાળની વચ્ચે મંદિરોનું કાર્ય ચાલુ કર્યું હતું એમને, અને પછી એ બધી પરિસ્થિતિ, પગારો માથે ચડતા હોય અને બધું વાતાવરણ, શાસ્ત્રી મહારાજને વાત કરી અને હાથમાં સોનાનું મંદિર બતાવે છે. આ પ્રસંગ આપણે જાણીએ છીએ. અને એવું બોલ્યા શાસ્ત્રીજી મહારાજ કે ભારતના ગામે ગામ આવું સોનાનું મંદિર ઊભું કરવું હોય તો 1 સેકન્ડની વાર લાગતી. આપણે આમ વિચારીએ મહિમાની દ્રષ્ટિએ તો મહારાજને બી નથી કરવાનું, એ તો નીચેના ઘણી બધી બટાલિયન છે, કોઈને બી કહી દો તો કરી નાખે, મહારાજે ખાલી સંકલ્પ કરવાનો હતો.
પણ એ તો એની સુપ્રીમસી છે. એક બાજુ ખરડો બી લખવા બેસે છે, રિક્વાયરમેન્ટ બતાવે છે, બીજી બાજુ સુપ્રીમસીનું દર્શન પણ કરાવે છે. તો એ પ્રભુ મને કહે છે હું તો સુપ્રીમ છું. પ્રબોધ સ્વામીને મારી કે આપણી કોઈની જરૂર નથી. એના સંકલ્પ જ બધું થઈ જાય. આમાંથી આપણે એક જણમાંથી ₹1 ના આપીએ, મંદિર તો સર્વોપરી જ બનવાનું છે, એમાં તો કોઈ બે મત નથી. પણ એ મને ચાન્સ આપે છે, તું તારી તૈયારી બતાવો એમ. પ્રબોધ સ્વામીએ આપણે જ્યારે સેવા, આપણે તો બધા અમરીશો છે, સેવા બધાએ જ લખાવી છે. અમે વાત કરતા હતા કે મોટા આમ જેટલા બી ભક્તોએ બધાએ પ્રાર્થના બી કરી સ્વામીજીએ, સેવા બી બધાની ખૂબ ઉમંગ થઈ ગઈ. પ્રબોધ સ્વામી રાજીપાનું દર્શન બી કરાયું. ભક્તિપ્રિય સ્વામી નિષ્કામભાઈ બધા પાસેથી મેં ફીડબેક, આપણે જે વાત સાંભળી એ પ્રમાણે પ્રબોધ સ્વામીએ ખૂબ આનંદનું દર્શન બી કરાયું હતું એમ. પણ જ્યારે એ પધાર્યા પાછા, ત્યારે નિષ્કામભાઈએ પછી પ્રાર્થના કરી હતી, ભક્તિ સ્વામી પ્રાર્થના કરી હતી કે સૌના દેશકાળ સારા રાખજો તો સેવા બધા પતાવી શકે. તો આ આપણી અપેક્ષા છે કે ભાઈ મને સાનુકૂળ રાખજો, મારી પરિસ્થિતિ સારી રાખજો તો હું સેવા કરી શકું. તો એ તો એમની ભક્તિ છે, પ્રાર્થના કરી એમ. પણ પ્રબોધ સ્વામી આપણને વાત કરી એમ, ત્યારે એક સોલ્યુશન આપ્યું હતું કે 33-34 મહિના ત્યારે બાકી હતા. બધી જ સભામાં જઈને નિષ્કામભાઈએ વાત કરેલી, ભક્તિપ્રિય સ્વામી બી દરેક સભામાં જઈને વાત કરી હતી. એ ગુરુવરીના આશીર્વાદ હતા એમ કે તમારી જેટલી સેવા છે બધાને કહેવાનું કે તમારી જેટલી સેવા છે ડિવાઇડેડ બાય 33-34 જે મનસો એ કરી દો અને દર મહિને એ સેવા આપી દેવાની. સમય ટાઈમ પત્તા સેવા ક્યાં પતી હશે કોઈને ખબર પડશે નહીં. આજે કેટલા 2.5 વર્ષ થઈ ગયા એમ, રાઈટ. હવે તો 9 મહિના છેલ્લા બાકી રહ્યા. તો એ આશીર્વાદ જ હતા. તો મારે વિચારવાનું આજે બેસીને કે આવી તક મને ઉમંગ બી હતો, મેં ઉમંગથી સેવા બી લખાવી દીધી, પણ શું હું આ કરી શક્યો એમ, રાઈટ. હું અત્યારે ક્યાં પહોંચ્યો, રાઈટ. તો આજે આઈડિયલી જો હું વિચારું તો 70-75% આસપાસ મારી સેવા પહોંચી જવી જોઈએ. અને મેં એવું દર્શન બી મેં ઘણા ભક્તોમાં જોયું છે. મને તો બધાનું તો ખબર નથી ગોરેગામમાં, પણ જે ભક્તો એ પ્રમાણે પ્લાનિંગ કરીને ચાલ્યા છે ને, તો એનું આજે દર્શન થાય છે. એ લોકોની સેવા બી ઓલમોસ્ટ પતવા આવી ગઈ અને એના લૌકિક તંત્ર કે વ્યવહારમાં બી કોઈ જ પ્રોબ્લેમ થયો, કોઈ વસ્તુ ક્યાંય કોઈ જગ્યાએ અટકી નથી એમ. તો બીજાની કોઈ અટકી છે એવી કોઈ વાત નથી કરતો હું. પોઈન્ટ એમ છે કે કરવા છતાં પણ અટકી નથી. ગુરુવરીએ જે આજ્ઞા આપી, એ જે સંકલ્પ કર્યો એમાં એ નિમિત્ત બી થઈ શક્યો અને વ્યવહાર બી ના અટક્યો. કેમ તો કે એને એક નક્કી કર્યું, એક પ્રાયોરિટી બનાવી કે મારે આ સેવા કરવી છે. મારી કોઈ પણ પરિસ્થિતિ હોય, એ ગુરુહરિ પર વિશ્વાસ મૂક્યો. એ વિશ્વાસ મારે મૂકતા શીખવું છે એમ. તો આપણે ઉમંગ તો હોય છે, સેવા તો કરે જ છે એમ. એટલે મેં બીજા એંગલથી નિષ્કામભાઈએ એ વચમાં એક વિડીયો મને મોકલેલો, મને ગમ્યો હતો. એમને બી એક થોડી વાત કરી હતી એમ, એ વાત પણ લેવાની હતી એમ. એટલે પણ હું એક બીજા એંગલથી વિચારતો હતો એમ કે સ્વામીજીને એક ભગતે પ્રાર્થના કરી, હરિપ્રસાદ સ્વામીજીને, કે મને તમારા કાર્યમાં નિમિત્ત બનાવજો. વાત એમ છે આપણે કે સેવા તો લખાવી જ હતી, ઉમંગ તો હતો જ અને આપવાની શરૂઆત પણ કરી હતી. પણ કરતાં ક્યાં આપણે બધું ઓલવાઈ ગયું હોય, ક્યાં એવું થઈ ગયું આપણને ખ્યાલ નથી રહેતો એમ. એટલે એવું પણ નથી હોતું કે સેવા નથી કરવી એમ, પણ આ આપણો એક વ્યવહારિક તંત્ર એટલું બધું હોય છે કે હા એમાં લેવાઈ જાય છે, ખબર નથી પડતી. કારણ કે લાઈફ અલ્ટિમેટલી છે ને, ટાઈમ મેનેજમેન્ટ કરતાં, આ તો મને એવું લાગે કે ટાઈમ મેનેજમેન્ટ કરતાં પ્રાયોરિટી મેનેજમેન્ટ વધારે છે. પ્રાયોરિટી સેટ કરવી પડે. પ્રાયોરિટી હોય તો ટાઈમ મળે, પ્રાયોરિટી નથી તો પછી કાંઈ મેળ ન પડે. તો એ સ્વામીજીને પ્રાર્થના કરી કે મને તમારી યોજનામાં નિમિત્ત બનાવજો. તો એ પછી ગયા. કદાચ શાંતુભાઈ કે કિશોરભાઈના કોઈના પ્રવચનમાં અમે આ પ્રસંગ સાંભળ્યો હતો. એ ગયો ને પછી સ્વામીજી એવું બોલ્યા, આ 24 કલાકમાંથી 28 કલાક એનું પોતાનું પ્લાનિંગ રાખે છે, ભગવાન નિમિત્ત ક્યારે બનાવે એમ, રાઈટ. આ પ્રસંગ કદાચ આપણે સાંભળ્યો બી હશે એમ. આને બીજા એંગલમાં જો આપણે વિચારીએ તો સ્વામીજી કદાચ એવું કહે છે, હું મારું પોતાનું તંત્ર એટલું મોટું કરીને બેઠો છું, રાઈટ. આપણે પ્રસંગો સાંભળતા હોય, કોઈના 2 સ્ટોર 3 સ્ટોર હોય અને વધારે સ્ટોર કરવા માટે સ્વામીજીને પ્રાર્થના કરે તો સ્વામીજી કે હું તો એમ વિચારું છું કે તું એકાદ સ્ટોર ઓછો કરી દઈને સ્વાધ્યાય ભજન કરતો થાય. કારણ કે આપણે વ્યવહારિક તંત્ર જેટલું મોટું ને એટલું ફેલાવી નાખ્યું હોય, એટલું બધું ઓલું કરી નાખ્યું હોય, તો પછી ટાઈમ જ ના મળે સેવા કે નિમિત્ત થવા માટે. તો એને હું આમાં વિચારું એમ, તો મારી એક લિમિટ, મને એક ઇન્કમ પ્રભુ આપે છે. બધાની જે કેપેસિટી ભગવાને જે નક્કી કર્યું, પ્રારબ્ધને આધીન ભગવાને આપણા આત્માને સુખી કરવા માટે જે રિક્વાયર રાઈટ લાગે એ પ્રમાણે જે આપણી આવક છે એ પ્રમાણે આપણને એ લિમિટેડ જ છે. એ જે ફિક્સ પ્રભુએ આપેલી છે એ જ છે. પણ એમાં જો મારા જ ખર્ચા એટલા બધા હોય, મારું પોતાનું જ બધું પ્લાનિંગ એટલું બધું હોય કે એમાંથી જ જો મારો તંત્રમાંથી હું બહાર ના આવતો હોય તો હું સેવા ક્યારે કરીશ? અને તો એવી પરિસ્થિતિમાં ભગવાન મને નિમિત્ત કઈ રીતે બનાવશે કે જ્યારે મારે જ કોઈ જગ્યાએ ભગવાનને પૈસા થોડા જોઈએ છે. ભગવાન એવું મારી પાસે ₹1,00,000 પડ્યો છે તો ભગવાનને કે મને 10,000 આપી દે એવું થોડું છે પ્રભુને એમ. એની માટે તો છે જ નહીં એમ. કે જેમ દુબળી ભગતના 8 પૈસામાં શું થતું હતું, પણ સર્વસ્વનું જે સમર્પણ, હું મારું કેટલું સેક્રિફાઈસ કરું છું,
મારા પોતાના તંત્રમાંથી, મારા પોતાના રિઝર્વેશનમાંથી હું કેટલો બહાર આવું છું, ગુરુહરિને મારા જીવનની કેટલી પ્રાયોરિટી બનાવું છું બીજા બધા તંત્રની સામે, એ એમને જોઈએ છે. રાઈટ. તો એક વચ્ચે એ નિષ્કામભાઈ જે વિડીયો મોકલેલો એમ કે વર્લ્ડમાં અત્યારે એક કન્સેપ્ટ ચાલે છે, એનો બ્લોગ બી ચાલે છે, 2 જણા ચલાવે છે, મિનિમલિસ્ટિક લાઈફસ્ટાઈલ, એમ કે જરૂરિયાત પૂરતું રાખીએ. એમ આપણે તો અમરીશો છે, ધામ ધામીને મુક્તોને અર્થે જીવે છે, અદ્ભુત ડેડિકેશનથી વર્ષોથી આપણે સેવા કરી જ છે, સ્વામીજીના રાજીપો આપણે લીધો જ છે, ગુરુહરિનો રાજીપો આપણે લઈ જ રહ્યા છે, એવી કોઈ વાત નથી એમ. પણ આ તો એક જાગૃત થવામાં બી કોઈ પ્રશ્ન નથી એમ. એ બ્લોગમાં એ લોકોએ પોતાનું થોડું એક્સપિરિયન્સ શેર કર્યું છે એ લોકોએ એમ કે નાનપણમાં ખૂબ તકલીફમાં એ લોકો કાઢ્યું લાઈફ, કે કોઈ વસ્તુ એ લોકોને મળતી નહોતી એમ. એટલે એ લોકોને એવું લાગ્યું કે આ બધી વસ્તુ મને મળશે ને તો હું સુખી થઈશ એમ. એટલે પછી એ લોકોએ નાનપણથી જ પ્લાન બનાવ્યો, 2 મિત્રો હતા કે આપણે મેક્સિમમ પૈસા કમાવા છે, કારણ કે આ બધી વસ્તુ, આ પૈસા કમાશું તો જ આ વસ્તુ આવશે, અને આ વસ્તુ આવશે ને તો જ આપણે સુખી થવાના છે. અને પછી એ તરફ એ લોકો ચાલે છે, અને એ લોકો સક્સેસફુલ બી થાય છે, એ લોકોને બધું જ મળે છે, સારામાં સારી જોબ, સારામાં સારું ઘર, બધું જ સરસ ગોઠવાય છે. અને પછી એમાં એક જણના મધર ધામમાં જાય છે, અને એને આખું એક એક્સપિરિયન્સ થાય છે. ત્યાં એના મમ્મીને પછી મળવા જાય છે, તો એટલો બધો એની પાસે સામાન હોય છે જેનો કોઈ હિસાબ નહીં, એટલું બધું એને ભર્યું હતું. અને પછી વિચાર આવે છે કે આટલું બધું મમ્મીએ વસાવ્યું હતું ને એ તો જતા રહ્યા. પછી બધા બોક્સીસ કાઢે છે, અને એમાંથી કેટલા બધા બોક્સીસ એની પોતાની સ્મૃતિઓ હતી, નાનપણનું બધું હતું, મમ્મીએ બોક્સના બોક્સ સાચવી રાખેલા એમ. તો એને વિચાર આવેલો કે આ બધું મમ્મીએ શું કામે, મારા મધરે શું કામે રાખ્યું હશે એમ, કોઈ મિનિંગ નથી, કે હું તો એના હૃદયમાં જ હતો, તો આ બધી વસ્તુની જરૂર નથી એમ. એમાંથી પછી એને એક એક્સપિરિયન્સ થાય છે કે ભાઈ મારા લાઈફમાં બી એવું બધું બહુ છે એક્સ્ટ્રા. પછી એક બધી વસ્તુ ઓછું કરતો સ્ટાર્ટ થાય છે એમ, કે આ મારા આની લાઈફ નથી, આ જરૂરત નથી. એને નક્કી કરે છે કે મહિનામાં એક વસ્તુ ઓછી કરવાની એમ. વાત મારે બીજાની કરવી છે, આ તો ખાલી જે બેઝિક શેર કરું છું. એમ કરતો 8-10 મહિનામાં એના જીવનમાંથી બહુ બધી વસ્તુ ઓછી થઈ ગઈ. એને રિયલાઇઝ થયું કે બહુ બધી વસ્તુ હું લઈ રહ્યો છું ને એની મને જરૂરત જ નથી, મારા લાઈફમાં એની કોઈ રિક્વાયરમેન્ટ જ નહોતી. જેને લઈને મારું એક્સપેન્સ જ વધતું જતું હતું, એટલે મારે પૈસાની પાછળ ભાગવું પડતું હતું. એને બીજું રિયલાઇઝ થયું, મને ટાઈમ પણ નહોતો મળતો, હવે મારી રિક્વાયરમેન્ટ જ ઓછી થઈ ગઈ, તો મારી પાસે ટાઈમ પણ વધારે છે, તો મારા ફેમિલીને ટાઈમ આપી શકું છું. તો જે પહેલાં હું ભાગતો હતો હેપીનેસ માટે, ત્યારે તો મને મળ્યું નહીં, અત્યારે હું વસ્તુ છોડતો જાઉં છું તો એનું મને હેપીનેસ મળ્યું. બીજું એને રિયલાઇઝ થયું કે મારા મમ્મીની બધી વસ્તુ મેં જરૂરિયાતમંદને આપી દીધી, તો એનું જે સેટિસ્ફેક્શન હતું એણે મને હેપીનેસ આપી એમ. આ તો એક એની દ્રષ્ટિથી એમ. આપણો તો અલગ માર્ગ છે, આપણે અક્ષર બ્રહ્મનો દેહ બાંધવા બેઠા છે એમ. પણ એક લૌકિક જગતની વ્યક્તિ છે, એને પણ એ એક્સપિરિયન્સ ફીલ થાય છે એમ. એનો ખાસ મિત્ર, એને આ ફીલ થયું, એનો ખાસ મિત્ર, એનો મને બહુ વાત ગમી ગઈ એમ, કે એક કદાચ આપણને કદાચ થોડું ઘણું રેલેવન્ટ થાય એમ. એને બી આવી જતી, એટલું બધું કર્યા પછી એ સુખી નહોતો, 2 મળ્યા છે, આને પોતાનો એક્સપિરિયન્સ શેર કર્યો. ઓલો બી બુદ્ધિશાળી વ્યક્તિ હતો, એને કીધું કે હું એકચ્યુઅલી તો આવું કંઈક માનું જ નહીં, કોઈ બીજો કહે તો માનત પણ નહીં, પણ તું મારો ખાસ ફ્રેન્ડ છે અને તું આ કહે છે ને તો ચાલ હું ટ્રાય મારું. એટલે પછી એ લોકો ઘરે જાય છે, એનો બધો સામાન એ પેક કરી નાખે, 100% સામાન પેક કરી નાખે છે, જાણે કે મારે શિફ્ટ થઈ જવું છે. અને પછી એવી રીતે નક્કી કરે છે, હવે કાલે સવારથી મારે જે વસ્તુની જરૂરત છે ને એ જ ખાલી મારે એટલો જ સામાન ખાલી ખોલવાનો. એ સવારથી ચાલુ કરે, ટૂથબ્રશથી માંડીને એક વસ્તુ જે કાઢતો 3-4 અઠવાડિયા જાય છે. અને પછી એનો એક્સપિરિયન્સ શેર કરે છે કે 3-4 અઠવાડિયા ગયા પછી બાકીના 4-5 મહિનામાં મને પછી બીજા કોઈ બોક્સ ખોલવાની જરૂર નહીં પડી. અને પછી શેર કરે છે કે મારા 80% બ્લોક્સ ખાલી બંધ જ, એને ખોલવાની જરૂરત જ ના પડી. તો રિયલાઇઝ કરો કે કેટલી બધી વસ્તુ આપણા જીવનમાં એક્સ્ટ્રા હોય છે. તો આ વસ્તુ જ જો મારું આવું જ લાગે, મટીરિયલિસ્ટિક વર્લ્ડ છે, મોબાઈલ બધાના હાથમાં છે, કોન્સ્ટન્ટ હેમરિંગ છે, આ વસ્તુ લ્યો સારું છે, આ વસ્તુ લ્યો સારું છે, આ સારામાં સારું સર્ચ છે. આજે આપણે ગ્રસ્ત છે, આપણી જે બી ઇન્કમ હોય એ પ્રમાણે આપણું લાઈફસ્ટાઈલ સેટ હોય, પૂરા એક્સપેન્સ વપરાઈ જતા હોય. તો એવું નથી, પછી આપણે સેવા કરતા હોય તો આપણે જ્યારે સેવા લખાવી તો આપણે થોડી ઘણી સેવા કરવાનું સ્ટાર્ટ પણ કરીએ, પછી કાંઈક નાનો મોટો બીજો એક્સપેન્સ આવી જાય એટલે સેવાને બ્લોક લાગી જાય. કારણ કે દિવસમાં બી આપણે જો વિચારીએ કે કદાચ ટાઈમ ન મળે તો ખાવામાં ટાઈમ આપણે ઓછો નથી કરતા, બીજી કોઈ વસ્તુનો ઓછો નથી કરતા, સ્વાધ્યાય ભજનનો ટાઈમ ઓછો થાય, સેવાનો જ ટાઈમ ઓછો થાય. એમ જ્યારે લાઈફમાં બી ખર્ચાનો વાત આવે તો બીજું કોઈ એક્સપેન્સ ઓછું ના થાય, એક્સપેન્સ તો સેવામાં જ ઓછું થાય. એટલે આપણે પછી વિચારે કે ચાલ મારી ઇન્કમ વધશે ને તો હું પછી સેવા સ્ટાર્ટ કરી નાખીશ, વધવાની જ છે હવે, રાઈટ. પણ પાછું એવું નથી કે આપણી જે લાઈફસ્ટાઈલ છે આપણે એનાથી સેટિસ્ફાઈડ હોય, રાઈટ. મારી ઇન્કમ વધતી હોય તો મારી તરત જ રિક્વાયરમેન્ટ વધવા માંડે, તરત જ મને લાગવા માંડે કે મારો ફોઇલ થોડો જૂનો થઈ ગયો છે, ફોન હવે બદલાવવો પડશે, તરત મને લાગવા માંડે કે મારું બાઇક હવે ઓલ્ડ થઈ ગયું છે, હવે ખર્ચા બહુ આપે છે, મારે બાઇક કદાચ બદલવું પડશે, રાઈટ. જેમ પ્રભુ ઇન્કમ આપતા જાય કદાચ, તો આપણે વિચારે આપણે કરીએ શું છે. સારા કપડાં જોતા હોય તો કે મારે કપડાં બદલવા પડશે, બધું ચેન્જ થતું જાય આપણે. થોડા વધારે પૈસા આવી જાય તો આપણને લાગે કે કંઈક ફરી આવવું જોઈએ સારું, કોઈ સારા જગ્યાએ. બહુ ટાઈમથી ગયો નથી, હમણાં ડૉક્ટરને મળેલો, કીધું કે ટેન્શન બહુ છે, સ્ટ્રેસ બહુ રહે છે બધાને જોબ પર, તો બધાએ 3-4 મહિને બ્રેક લેવો જોઈએ.
વચ્ચે મેં ડૉક્ટર, મારા વાઈફ આઈટીમાં છે, કેતનભાઈને જ મળવા ગયા હતા. તો એને બીપી છે. તો મને કહે કે આ એકચ્યુઅલી હવે સ્ટ્રેસ બહુ હોય છે બધાને, 4 મહિને તો બહારગામ જવું જ જોઈએ, 3-4 દિવસ તો મારા વાઈફ મારી સામે જોઈએ, 4 મહિને બહારગામ જવું જ જોઈએ એમ, રાઈટ. તો વર્લ્ડ તો આવી રીતે ચાલે જ છે. તો બીજી બાજુ આપણને એ બી ખબર છે કે ભગવાનના માથે પડીને જીવે તો કોઈ સ્ટ્રેસ લાગતો પણ નથી, રાઈટ. પણ એ આપણી રિક્વાયરમેન્ટ છે. એ ક્યારે તો એવું તો નથી કે આપણે સેટિસ્ફાઈડ છે. જેમ જેમ ઇન્કમ વધે છે આપણી રિક્વાયરમેન્ટ પણ વધતી જાય છે. તો જો રિક્વાયરમેન્ટ વધતી જાય છે, કાંઈ ન ફરી આવે, વધારે ઇન્કમ સારી થઈ જાય તો આપણને લાગે કાર લેવું છે. સારી કાર હોય તો આપણને લાગે ના હજી બેટર કાર લેવું છે. કદાચ ઘર બી હોય તો ઘર આપણને સારામાં સારી જગ્યાએ લેવું હોય એમ. નહીં લેવું જોઈએ, કોઈ વસ્તુ ન વસાવી જોઈએ એવી કોઈ વાત જ નથી એમ. નાની નાની વસ્તુ હોય, આપણી એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે લઈ શકાય. આપણી જે સાનુકૂળતા, દેશકાળ પ્રમાણે, જે શિક્ષાપત્રીના આધીન કે મારી આવક કરતાં જાવક વધારે, મોટી કોઈ ડિસિઝન હોય, ભગવદી છે, વડીલોને સાથે રાખીને આપણે ડિસિઝન લઈને લઈ જ શકાય. પણ મારે આ માઇન્ડસેટ બનાવવું છે કે મારે અનનેસેસરી ખર્ચામાં નથી જવું. એ તો પ્રભુ મને નિમિત્તની બનાવશે. જે ગુણાત્યાન સ્વામીની વાતમાં લખ્યું છે, એક વાત છે, આ બધી વાતનું જો આપણે જો વિચારીએ તો ગુણાત્યાન સ્વામી આખી વાતને એક જ વાતમાં, આપણે વાત સાંભળીએ જ છે, ખાલી આ વસ્તુ એનું પ્રેક્ટિકલ રૂપાંતર હતું. પણ ગુણાત્યાન સ્વામીની વાત છે, પ્રકરણ 5ની 410ની વાત. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આ લીધું ને આ લેવું છે, આ દીધું ને આ દેવું છે, આ કર્યું ને આ કરવું છે, આ ખાધું ને આ ખાવું છે, આ જોયું ને આ જોવું છે, એ આદિક વાતું ખૂટે એમ છે જ નથી. માટે નિવૃત્તિ પામીને પરમેશ્વરને ભજી લેવા. ગુણાત્યાન સ્વામી આપણને કહીને જ ગયા છે કે હ્યુમન સાયકોલોજી છે, તમારો પ્રોબ્લેમ નથી, રાઈટ. સાનુકૂળતા સામે છે, કોન્સ્ટન્ટ હેમરિંગ છે, રાઈટ. આપણે સેલ લાગે, મારી પાસે થોડી ઘણી સેલ લાગે આપણને, તો આપણને એમ લાગે કે 50% સેલમાં મળે તો લઈ લો. આટલું સારું બ્રાન્ડેડ શર્ટ આ ભાવમાં મળે જ નહીં. પણ મને એ નથી જોતો કે મને એકચ્યુઅલી જરૂરત જ નથી, 50% બી એક્સ્ટ્રા જ છે. ઓલો જોક ફરતો હોય છે આ બધા સેલ લાગે ત્યારે કે બેસ્ટ વે ટુ સેવ મની ઇન સેલ ઇઝ ડિલીટ ઓલ ધ એપ્સ, રાઈટ. જેટલી બી બાઇંગની એપ છે બધી ડિલીટ મારી તો એ જ પૈસા બચાવતા, કારણ કે એક્સ્ટ્રા જ આવે છે. તો આપણે એ માઇન્ડસેટમાં, આપણો તો માર્ગ જ અલગ છે. આ તો બહુ પ્રેક્ટિકલ વાત છે. પણ આપણે એક વ્યવહારિક વાત છે, અમરીશો છે, આપણે સર્વોપરી નિમિત્ત થવું છે. એટલે મને લાગે ભગવાન બી નિમિત્ત તો જ બનાવે. હું મારું લાઈફસ્ટાઈલ છોડવા જ તૈયાર ના હોય તો ભગવાન બી નિમિત્ત શેના બનાવે એમ. આગળ વાત કરીએ એમ કે ગુરુ હરિ જ્યારે પધાર્યા હતા ગોરેગાંવ હમણાં 2025માં, કે આપણી પાસે, આ તો આપણે વાત જે કરીએ છીએ તો બેઝિક સેવિંગ્સની વાત છે. કારણ કે ફાઇનાન્શિયલ વર્લ્ડમાં બી એવું કહેવાય છે કે ફર્સ્ટ સેવ ધેન સ્પેન્ડ. કારણ કે જો તમે પહેલાં સ્પેન્ડ કરવા જશો, વર્લ્ડ બી સમજે છે, જો પહેલાં સ્પેન્ડ કરવા ગયા ને તો કોઈ દિવસ પૈસા બચવાના જ નથી એમ. એટલે આપણી માટે એવું હોવું જોઈએ, પહેલાં મારે સેવા કરવી. કદાચ મારું તંત્ર બહુ જ સ્મોલ ચાલે, એકદમ એવી રીતે હોય કે મારું માંડ ઘર ચાલે છે, તો આપણે વિચારી શકાય એમ, રાઈટ. એમાં બી પ્રભુ તો વિસાંશની તો વાત કરે જ છે, પ્રભુ શિક્ષાપત્રી દશાંશ વિસાંશની તો વાત કરી જ છે એમ. પણ ત્યારે બરાબર છે. પણ જેમ મને પ્રભુ થોડી સાનુકૂળતા આપે તો પહેલાં મારે મારો સેવાનો હફતો કાઢવો જોઈએ, પછી મારે પૈસા. કારણ કે મારી લાઈફસ્ટાઈલ તો સેમ જ છે. મારો 10,000નો ખર્ચો થાય છે તો 10,000ની બદલે મારી હવે ઇન્કમ વધી જાય છે અને મારી પાસે 2,000 બચે તો મારે 2,000 સેવામાં આપવા જોઈએ. 10,000માં તો ઘર ચાલતું જ હતું ને. પ્રારબ્ધને આવીને તો લોકો કરકસરથી જીવે જ છે. ભગવાનની આજ્ઞામાં અને નિમિત્ત થવા માટે આપણે કેમ કસર ના કરી શકાય એમ. તો આપણે એ વિચારવું છે. પણ ગુરુહરિને આપણી પાસે અપેક્ષા શું છે, કેવા જીવનની અપેક્ષા છે. એમને એક સરસ એક જ પ્રસંગ, 19-20 મિનિટનું પ્રવચન હતું એમનું. એક જ પ્રસંગ કીધેલો, આપણે પ્રસંગ બી કદાચ જાણીએ છીએ, માનસિંગનો પ્રસંગ છે. પણ એમણે સરસ વર્ણન કરેલો. ગોરેગાંવના દીકરાઓ એને એઆઈનો અત્યારે એઆઈનો જમાનો છે, એના બેસિસ પર એ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ગુરુહરિનો સાઉન્ડ બેકગ્રાઉન્ડમાં છે, તો આપણે એ પ્રસંગનું દર્શન કરશું. જંબુસર બાજુ નાર ગામ છે, તેના હરિભગત શાસ્ત્રીમાજીના ઘરને પોતાનું ઘર માનતા હતા. એક વાર શાસ્ત્રીમાજીને ઘેર ગયા. શાસ્ત્રીમાજી ઘેર જઈને બેઠા. શાસ્ત્રીમાજીએ સીધા વ્યવહારનો પ્રશ્ન ચાલુ કર્યા. એટલે શાસ્ત્રીમાજી પૂછ્યું ને કે વ્યવહાર કેવો ચાલે છે, શું છે. ત્યારે એને કહ્યું કે સાહેબ 3 વર્ષથી ખેતી ફેલ છે અને આ વર્ષે ખેતી કરવા માટે બહારથી ઉછીના પૈસા લાવ્યા છે. શાસ્ત્રીમાં કે કેટલા લાવ્યો છે? 3,000 કે. શાસ્ત્રીમાં કે મને આપી દે ને કે. પણ એ ડોશી થોડીક આમ સ્ટ્રોંગ હતી, અંદરથી બૂમ મારી, અહીં પાકતું નથી ને પૈસા જોઈએ છે કે ડોહાને. શાસ્ત્રીમાં જે રાજાધિરાજ પુરુષ, પછી તારી માં શું કહેશ કે
પેલા કે છોકરાને તારી માં શું કહે છે? સાંભળતા હતા એ બેરાનો હતા સાસરીમાં. પછી ઊભા થયા કે ચાલ ચાલ કે પછી કેટલા બળદ છે? કે 3 જોડ બળદ છે. એ ગૌશાળામાં જે બળદ જ્યાં બાંધ્યા હોય ત્યાં ગયા. બધા બળદ જોયા, સરસ બળદના હતા. પછી એક બળદ ઉપર એક માખી જેવું જીવાત, એને બગાઈ છે. સાસરીમાં કે તો છોકરાને આ શું છે? કે સાહેબ બગાઈ છે. કે અહીં કેમ છે? કે તું સાફ નહીં કરતો? કે સમજી કે કાલે બળદ લાયા છે, આ નવો બળદ લાયા છે, એની સાથે બગાઈ આવી. સાસરીમાં હા અજ્ઞાન થઈ ગયા. બળદના કેટલા રૂપિયા આપ્યા? કે પછી કે બગાઈના શું કિંમત આપી? તો પેલો હસી પડ્યો કે સાહેબ બગાઈની કિંમત આપવાની ના હોય. ત્યારે શાસ્ત્રીમાં એક વાક્ય બોલે, ભગવાન ના બળે ને ભગવાન એની નિષ્ઠાથી જીવતો હોય કે એની માટે વ્યવહાર છે ને બગાઈ જેવો છે. કે ભગવાનના બળે ને ભગવાનની નિષ્ઠાથી જીવતો એનો વ્યવહાર ચાલે ચાલે ને ચાલે છે. ત્યારે શાસ્ત્રીમાં કે શું કે તારી માં છોકરાને કહે તો કે બા એવું કહે છે કે શાસ્ત્રીમાં આજે અમને પોતાના નથી ગણતા. કે એવું કહે છે કે તારી માને કે તારું ઘણા પેલા ઘી છે ને એ ગાડા મૂકી દે. નીકળી ગયા શાસ્ત્રીમાં લઈને. પણ ડોશીની નિષ્ઠા જીવમાં હતી. બીજે વર્ષે એટલું સરસનું પક્યું, દેવ બધું પોતું પૂરું થઈ ગયું. 3 વર્ષનું દેવ દિવસ મેસેજ કર્યો શાસ્ત્રીમાં કે આટલા દ્રામાં ઘી ખૂટી ગયું છે, એ તારી માને કે ઘી લઈને આવી જાય. પેલો સંદેશો ગયો એટલે એની માને 200, 102, 103 ડિગ્રી તાવ, એટલે શરીર ફફડે. દીકરાએ મેસેજ આપ્યો. એ પ્રેમનો ઝઘડો હતો. કેવો નિર્દોષ બુદ્ધિનો ઝઘડો હતો. કેવો હતો? સંબંધ કરો તો નિર્દોષ બુદ્ધિનો કરવાનો. એટલે પણ પાછી તાવ હતો, 102-103 ડિગ્રી તાવ હતો, છતાં માથે ઘીનો ઘડવો લઈને આટલા દરા ગઈ. ભગવાન સાથેનો સંબંધ કર્યા પછી એને ગાળો દેવાની છૂટ. એ ગાળો દેતી હતી એ તારો સામકો નવરો પડ્યો છે, હેરાન કરે છે. એ આવી પરિસ્થિતિમાં પણ માથે ઘીનો ઘડવો લઈને આટલા દરા ગઈ. મંદિરના દરવાજામાં પ્રવેશે છે અને શાસ્ત્રીમાની દ્રષ્ટિ પડી ગઈ. મૂર્તિ બક્ષિસ આપી દીધી. દરવાજામાં ઘીનો ગોળો એક બાજુ મૂકીને બૂમો પાડે. એટલે કોઈ હરિભક્તે કહ્યું શાસ્ત્રીમાને કે તમારી પેલી હગી આવી છે. કે હગી તો હતી જ ને, ભગવાનના બળેને આશરે જીવતી હતી અને એક ખોટી બૂમો પાડે છે કે દરવાજામાં. શાસ્ત્રીમાં કે એને શું થાય છે તો એને ખબર છે ને મને ખબર છે. કે એનાથી ભગવાનને આપેલું સુખ જીરવાતું નહોતું એટલે બૂમ પાડતી હતી. એને સંબંધ કર્યો કહેવાય. ગુરુહરિએ વાત કરી એમ કે ભગવાનની નિષ્ઠાથી કોઈ જીવતો હોય, ભગવાનને આશરે, ભગવાનને માથે પડીને, એનો વ્યવહાર બગાઈ જેવો છે. આ વાત આપણે જાણીએ જ છે. સ્વામીજી બી ઘણી બધી વખત આ વાત કરી જ છે. આની પર આપણે વિશ્વાસ મૂકવો છે. આ પ્રસંગ તો આપણે જાણતા જ હતા, પહેલાં બી આપણે ઘણીવાર સાંભળ્યો છે. ગુરુહરિએ તો આ 18-20 મિનિટમાં બહુ આનંદ કરાવતા સરસ રીતે. અને એક નાની મને એવું ચલો ટાઈમ પણ આ પ્રસંગ જ્યારે હું વિચારતો હતો તેમ વિચાર આવે, આપણે તો અત્યારે જે સેવા લખી છે ને ગુરુહરિએ, એ 1 વર્ષની સેવા 3 વર્ષમાં આપવાની વાત છે. એમાં બી આજે છાતી પર હાથ મૂકીને મારે પૂછવું પડે કે કેટલું. ઘણાનું પતી બી ગઈ હશે, ઘણાની કદાચ પતવા આવી ગઈ છે, એવી કોઈ વાત નથી એમ. પણ આ તો સર્વસ્વના સમર્પણની વાત હતી એમ. 3 વર્ષથી 3000નું એ 70-80 વર્ષ પહેલાંની વાત છે. તો એને આમ ઇન્ફ્લેશનની દ્રષ્ટિએ જોતો હતો તો આજે કદાચ 10-1 લાખ રૂપિયા થાય. તો એ 10-1 લાખ મારો 3 વર્ષથી, આપણે ખેતીવાડી જોતી નથી પણ 3 વર્ષથી મારો ધંધો ચાલતો હોય અને મને 1 રૂપિયાની આવક ના થતી હોય, મારી પાસે બીજું કોઈ સેવિંગ ના હોય, અને હવે ધંધો કરવા માટે હું ઉછીના 10 લાખ રૂપિયા લાવ્યો હોય અને ગુરુહરિ પધારે અને મારી પાસે કે મને આપી દે, એ પૈસા પણ આપી દે. કદાચ નાનું મોટું સેવિંગ હોય, એ ખબર પડે તો કે એ બી મને આપી દે તો આપણી શું હાલત થાય એમ. આપણે તો વર્ષની સેવા 3 વર્ષમાં આપી છે. પણ એવું કર્યા પછી પણ ગુરુહરિએ વાત કરી કે બીજા વર્ષે પ્રભુએ એટલું બધું આપી દીધું કે આગળનું તો બધું ચૂકવાઈ જ ગયું ને બેલેન્સ થઈ ગયું. અને ત્યાર પછી દેશકાળ બી પ્રભુએ કાઢી દીધા. અને જ્યારે શાસ્ત્રી મહારાજને જરૂર પડતી તો ઘીનો ગેડો મંગાવતા હતા એમ. પણ મને વિચાર આવ્યો કે જે ગુરુહરિએ વાત કરી શાસ્ત્રી મહારાજે 1 વર્ષ પછી ખેતીવાડી પાછી નવી થઈ હશે તો 6-8 મહિના તો ગયા હશે ને. એ 8-10 મહિના ગયા હશે ત્યારે તો કરકસરવાળી જ લાઈફ હતી ને એમ. કારણ કે જે હતું બધું લઈ ગયા, કાંઈ છે જ નહીં. તો આપણને લાગે આને ભગવાન કેવું કે કોણ કેવું, કરુણાનિધિ શું, આ બધું લઈ ગયા, રાઈટ. પણ એ જે 7-8 મહિનાનું V4 વોર એટલા માટે છે
કે જે 7-8 મહિનાનું છે ને એ યુદ્ધ હતું. ત્યારે મનબુદ્ધિ સાથેનું યુદ્ધ હતું કે આ પુરુષ અક્ષરધામના, એ ક્યારે અહિત કરવાના જ નથી. એને આપણી સંપૂર્ણ જવાબદારી લીધી છે. ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે, તલ માત્ર કસર નથી રહેવા દેવી. એ જે ગુરુવરીએ વાત કરી કે સંબંધ બાંધ્યો એમ, કે એ સંબંધ બાંધવો છે આપણે એમ, રાઈટ. એ વિચાર, એ સમજણમાં આપણને જવું છે. 2-3 પ્રસંગોની સ્મૃતિ જે મેં દર્શન કર્યું એની વાત કરીને સેવા પૂરી કરીએ. ગોરેગામમાં એક ભગત છે, ભક્તિપ્રિય સ્વામીએ ઘણીવાર એ પ્રસંગની વાત કરી છે. જે દિવસે ગુરુવરીએ સેવા લખી હતી એમ, એ જ દિવસે એમણે સેવા આપી દીધી. એ જ સેમ ડે. સેવા બી સારી એવી લખી હતી, પણ એ સેમ ડે એણે એ જ દિવસે આપી દીધી એમ. હવે એમણે મને વાત કરી હતી એ ભગતે કે વર્ષોથી એક સક્રિય કાર્યકર્તા છે, વર્ષોથી સ્વામીજીને બી સેવા લખાવી છે. પણ કે અત્યાર સુધી મેં જ્યારે બી સેવા લખાવી ને તો રિઝર્વેશન સાથે લખાવી હતી. કેલ્ક્યુલેટિવ માઇન્ડ છે, એકાઉન્ટ્સનો માણસ છે. એટલે કે હું મારું બધું કેલ્ક્યુલેટ કરીને જ જાઉં સ્વામી પાસે સેવા લખાવા, કે મારો આટલો ખર્ચો છે, આટલી આવક છે, આટલો ખર્ચો છે, આ બધું છે, પ્લાન છે આ વર્ષનું, એ પ્રમાણે આટલી આપણે સેવા કરી શકતું. એ માઇન્ડસેટ રેડી જ હોય અને એ પ્રમાણે જ હું સેવા લખાવતો હતો. સેવા પૂરી જ કરી નાખતા હતા, પણ આ પ્રમાણે જ લખાવતો હતો. પણ કે આ વખતે જ્યારે ગુરુવરી પાસે સેવા લખાવા આવ્યો તો ઘરેથી નક્કી કરીને આવ્યો હતો, ભજન કરીને આવ્યો હતો કે આ વખતે કોઈ રિઝર્વેશન નથી રાખવું. એમને જે લખ્યું એ લખાવી છે અને આટલી તો મિનિમમ આપવી જ છે. 1 વર્ષની આપવાની હતી, પણ એની કરતાં એને 1.5 જેટલું ગણતરી કરી હતી કે આટલું તો હું કરી જ શકીશ, એનાથી આગળ બી એમને લખ્યું એને તો મારે લખાવી છે, એવું નક્કી કરીને આવ્યા હતા. પછી એમણે જે નક્કી કરેલો ફિગર એ જ ગુરુવરીએ લખ્યો અને પછી એ જ દિવસે એને સેવા પણ આપી દીધી એમ, રાઈટ. કે જે રિઝર્વેશન એમને છોડી દીધું. વર્ષોથી રિઝર્વેશન નિમિત્ત તો થતા જ હતા, સેવા તો કરે જ છે, પણ જે રિઝર્વેશન હતું એમને છોડી દીધું. તો એની અનુભૂતિ ભગવાને એ કરાવી, રાઈટ. સ્પિરિચ્યુઅલી તો એમની અનુભૂતિ હશે, પણ લૌકિક રીતે 2 મહિના પછી એનું અપ્રેઝલ હતું. તો અપ્રેઝલ તો થયું જ થયું, પણ આ બધા અત્યારે કોર્પોરેટ વર્લ્ડમાં સિસ્ટમ છે કે તમારા પગારનું કરેક્શન થાય, કે બીજા બધાના પિયર્સને બીજી કંપની સેમ પાર કંપની સાથે તમારું સેલરી કરેક્શન થાય. તો એમાં બી એને બહુ મોટું જમ્પ થયું. અને પછી જે લેટર આવ્યો ને, તો ગુરુવરીએ જેટલી સેવા લખી હતી ને એક્ઝેક્ટ એ જ અમાઉન્ટનો લેટર એને પ્રમોશનમાં એ આવ્યો, બેઉ કરેક્ટ થઈને સેમ અમાઉન્ટ આવ્યો એમ. તો એ ગુરુવરીએ દર્શન કરવા છે, પૈસા ઇમ્પોર્ટન્ટ જ નથી એમ, પણ એ ઓન ધ સ્પોટ જે આપી દેવા એમ. એક ભક્તિ સ્વામી એક બીજા એક પ્રસંગની સામે વાત કરી હતી એમ, કે વર્ષો પહેલાંની વાત છે, સ્વામીજીએ સેવા લખી હશે 4 વર્ષમાં કે 5 વર્ષમાં આપવાની હતી, પણ સ્વામીજીએ પોતે જ લેટર લખીને જણાવ્યું કે મારે અર્જન્ટ સેવાની જરૂર છે, તો બધા ભક્તોને આ લેટર જ બતાવજો કે સેવા મને આપે એમ, આપી દે, જે સેવા આપી શકતા હોય આપે એમ. ભક્તિ સ્વામીએ બધાને બતાવ્યો. એમાં એક ભગતે જેની લખી હતી એને ના પાડી દીધી. તો આમ ન હોય ને ના આપે તો કોઈ પ્રશ્ન જ નથી. પણ પછી એ જ ભગત કોઈ બીજાને વાત કરતા એવું કીધું કે અત્યારમાંથી આપીને શું મતલબ છે, આપણને તો 4-5 વર્ષનો ટાઈમ છે ને, આ પૈસા હું ફિક્સમાં મૂકી દઈશ કે અહીંયા ઇન્વેસ્ટ કરી દઈશ, 5 વર્ષમાં મને આટલું વ્યાજ આવી જશે, તો 60-70% તો એમાંથી જ આવી જશે, તો મારે તો ખાલી આટલા જ આપવા પડશે ને, તો આટલું બધું કોણ કરે અત્યારમાંથી એમ. કે આ જો બુદ્ધિની ગણતરી છે, રાઈટ. તો એ વ્યક્તિ ઓન ધ સ્પોટ જે આપી દેવું એમ, એ સમર્પણનો ભાવ છે એમ, રાઈટ. એ અંતરથી તૈયારી છે, રાઈટ. પણ એ પછી ભક્તિ સ્વામી વાત કરતા હતા કે પછી જ્યારે સ્વામીજી તો અંતરાય પણ એ બધું જાણતા જ હોય એમ, પણ સ્વામીજીને જ્યારે વાત કરી તો સ્વામીજી એમ કીધું કે આ મારી પાસે આની સેવા લખવા લઈ આવવાના નહીં આવા ભક્તોને એમ. સ્વામી એકદમ કુરાજીપાનું દર્શન કરાયું, કરુણાનિધિ પુરુષ છે એમ, એને ક્યારે આવું હોય નહીં એમ. સ્વામીજી વાત કરતા બોલેલા કે કોઈ જીવના એક સ્વભાવ પાછળ હું આ જન્મ આખો દાખલો કરું ને એ જરાય ચેન્જ ના થાય, બીજો જન્મ લે, પાછો સેમ સ્વભાવ માટે હું દાખલો કરું, એ જરાય ચેન્જ ના થાય, એમ 1000 વર્ષ સુધી દાખલો કરું ને અને જરાય એ સામે તૈયારી ના બતાવે ને, તો 1001ના જન્મમાં મારી ધીરજ ખૂટતી નથી. એ એવા પુરુષ છે એમ. પણ મને આપણને દર્શન કરાવે છે એમ, કે મેં તમને પ્રેમ આપ્યો, યોગમાં લીધા, અનુભવ નિશ્ચય કરાવ્યો, ભગવદી સંતો આટલા અદ્ભુત આપ્યા અને તમારાથી આટલું ના થાય એમ, કે આપણને જાગૃત કરે છે, રાઈટ. પણ એ ભગતનો પ્રસંગ એટલે મને ગમ્યો કે એ રિઝર્વેશન વગરનું આપણે સમર્પણ કરવું છે એમ. બીજા એક ભગત છે ભક્તિપ્રિય સ્વામી, થોડા વખતથી મલાડના ભક્તોમાં બી સેવામાં જવાનું કીધું, તો બધા સાથે એક પછી એક બધાના વ્યવહારમાં ને બધામાં મળતા હતા એમ. એ ભગતને મળ્યા, આ વખતે જ એમને અમૃત દીક્ષા પણ લીધી. હવે અમે બેસ્યા હતા એટલા માટે એનું વ્યવહારિક તંત્ર એવું છે કે ઘરનો ખર્ચો માંડ નીકળે છે, સેવિંગ તો થતું જ નથી, ઉલટાનું દર મહિને થોડી ખેંચ રહે છે. એટલે આપણે બેસ્યા કે જોબ કરે છે તો બીજું શું કરી શકાય કે ઇન્કમ વધે, ક્યાંથી આપણે નવી આવક ઊભી કરી શકાય, એ બધું નાના એક કાર્યકર્તા સાથે ભેગા મળીને બ્રેન સ્ટોર્મિંગ કરતા હતા કે આપણે શું કરાય એમ. એ બધાની વચ્ચે એક અમાઉન્ટ પર મારું નજર ગયું. મેં કીધું એમાં કંઈ લખ્યું નહોતું એમ, એટલે મેં કીધું આમાં, એટલે એમને કીધું એમ, એટલે કે ના એ અમાઉન્ટમાં કાંઈ નથી કરવાનું. એટલે મેં કીધું શું થયું, આ અમાઉન્ટમાં કેમ કંઈ અલગ છે, આ અમાઉન્ટ કંઈક અલગ મારો સ્પેશિયલ એક્સપેન્સ છે કોઈ? તો કે ના એવું નહીં એમ. મને ગુરુવરીએ જ્યારે અમારી સેવા લખીને
ત્યારે મંથ કેલ્ક્યુલેટ કરીને મેં અમાઉન્ટ નક્કી કરેલો કે મારે આટલા આપવા પડશે. તો એ દિવસથી આટલો અમાઉન્ટ તો મારે ગુરુહરિને મારી સેવા જમા કરાવું જ છું, રાઈટ. તો એમાં તો મારે જરાય કટ કરવાનું, તો એ બીજું કાંઈક જોવું હોય તો જોઈ લો, બીજે કાંઈક કટ થતું હોય તો હજી બી હું કરકસર કરી લઈશ, પણ આ મારે કટ નથી કરવું એમ. મારી પાસે પૈસા છે, હું આપી દઉં, એક અલગ વાત છે. વ્યવહાર એવો છે કે મારું મંથલી એક્સપેન્સ નથી નીકળી રહ્યું, કટોકટી ચાલે છે. એટલે મારે મોરશોકમાં હોટલમાં જમવા જવું છે, ફરવા જવું છે, એવો તો કોઈ વિચાર જ નહીં કરવાનો ને. એ તો વિચાર જ નથી કરો કે જે આપણે વાત કરી મિનિમલિસ્ટિક લાઈફસ્ટાઈલ, તો એની ઓલરેડી છે. એ ભગત કદાચ હું સાથે બેઠો હતો ને એવું મને કહે જ ને કે જો હમણાં બીજું કાંઈ ઇન્કમ ના ગોઠવાતી હોય તો આપણે હમણાં સેવામાં થોડીક કાપ મૂકે તો ચાલે, તો મારી પાસે એને ના પાડવા માટે કંઈ આન્સર નહોતો. કારણ કે નેચરલ છે કે જે માણસ કટોકટીમાં છે, એકદમ કટ ટુ કટ એક્સપેન્સ ચલાવે છે, પણ એ એની ભક્તિ હતી એમ, રાઈટ. આ ભક્તિ એ એનું સમર્પણ, ભાઈ એની નિષ્ઠા હતી એમ. વર્ષો પહેલાં સ્વામીજીનો એક ભગત અવિનાશભાઈ કરીને છે, મારો ભાઈ જીગર છે, યુએસમાં રહે છે. એ આઈસ્ક્રીમ બનાવતા કદાચ એની પાસે શીખેલો. એટલે મેં અવિનાશભાઈ 99% એમનો જ પ્રસંગ હતો કે એમને સ્વામીજી પાસે સેવા લખાવા ગયેલા. એમની ઇન્કમ કાંઈ નહોતી એ ટાઈમમાં. સ્વામીજીએ કંઈક લખી, તેમને આગ્રહ બહુ કર્યો લખાવા માટે, પણ એમને પછી સ્વામી અમુક જ લખી, એ એને આપી પણ દીધી. એ જ્યારે બીજા સમયમાં સેવા લખાવા ગયા ત્યારે સ્ટાર્ટિંગમાં બેસે ને ત્યારે સ્વામીજીને કીધું કે સ્વામી તમે લાસ્ટ ટાઈમ મને છેતરી ગયા હતા, આ વખતે છેતરવાનું નથી એમ. સ્વામી કે મેં વળી તને કયો છેતરી કાઢ્યો એમ. એટલે કીધું કે લાસ્ટ ટાઈમ તો મારી સેવા બરાબર લખી નહીં એમ, મને તક ના આપી સેવામાં નિમિત્ત થવાની. તો કે આ વખતે તમારે ખુલીને સેવા લખવાની છે, મને બી સેટિસ્ફેક્શન થવું જોઈએ કે તમે મારી પર અધિકાર કર્યો એમ, એવી રીતે તમારે સેવા લખવાની છે એમ. એટલે પછી સ્વામીને કીધું કે સ્વામી તમે ચિંતા નહીં કરતા, આ તમે દેહ આપ્યો છે ને એમાં 2 કિડની છે, અને સાયન્સ એવું કહે છે એક કિડનીથી બી દેહ ચાલે. મારાથી સેવા પૂરી નહીં થાય ને તો છેલ્લે હું મારી એક કિડની વેચીને પણ સેવા કરી દઈશ એમ. આ એ ભગતની ભાવના છે. સામે સ્વામીજી બોલ્યા છે, સ્વામી કે આમ સ્વામી એકદમ ભેટી પડ્યા ને કે રહેવા દે હવે, મહારાજ કિડની થોડી વેચાવા દે, તારા ખીલે બંધાઈ જાય. તારા ભગવાનને જે સમર્પણ ભાવ છે, એ જે સર્વસ્વનું સમર્પણ કરવાની જે તૈયારી છે, એમને એનું જ એ જોઈએ છે. એ જે ભાવ છે મારા જીવનમાં એનું એ જોઈએ છે એમ. ત્રીજા એક ભગતની છેલ્લો એક પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું એમ. એ ભગત આપણે હમણાં 9 સપ્ટેમ્બરે આત્મીયધામમાં ખબર છે કે બધી પરિસ્થિતિ બધી આડી અવડી થઈ ગઈ એમ, ચાલે જ છે 3-4 મહિનાથી બધું, 3-4 વર્ષથી સોરી. તો એ 9 સપ્ટેમ્બરનું 2022 એ ભગત બી ત્યાં હતા, બધું બહુ મગજમાં, રાતના બધું લેટ સુધી બધું ચાલ્યું, પણ બહુ ડિસ્ટર્બ થઈ ગયા એમ. નિષ્ઠાવાન ભગત, વર્ષોથી સમર્પણ કરે, એકદમ સામાન્ય પરિસ્થિતિ, ક્લેરિકલ જોબ કરીને વ્યવહાર તંત્ર ચલાવે છે, સક્રિય કાર્યકર્તા છે એવો ભગત. સેવા બી એને કોઈ દિવસ એની સેવા બાકી નથી રહી, વર્ષોથી સ્વામીની લખાવે છે એવો ભગત એમ. પણ એને વિચાર આવી ગયો કે આવું બધું થઈ ગયું કે મારી જે કાંઈ પણ સેવા મેં કરીને બધી વેસ્ટ ગઈ એમ, કે આ લોકો આપણે જ આપેલા પૈસા આપણી સામે વાપરે છે એમ. એવું એક મનુષ્ય ભાવના વિચારમાં આવી શકે. તે ભગતની નિષ્ઠા પણ એવું ગમે તેવો ભગત નહોતો એમ કે 2015ના સમયે સ્વામીજીએ સેવા લખેલી, એને 1-1.5 વર્ષ પહેલાં એના મમ્મીને, એના પપ્પાને બાયપાસ કરાવ્યું. પાર્કિન્સનનું પ્રોબ્લેમ હતું એના પપ્પાને, એને બાયપાસ બી કરાવ્યું અને ઓપરેશન તો પતી ગયું હતું, પણ પાર્કિન્સનને લઈને રિકવરી નહોતી આવતી. એ જ ટાઈમના એના મમ્મીના હોસ્પિટલ જતા હશે અને એક મોટી ગાડી, એટલે કંઈક હોન્ડા સિવિક ગાડી એના પગ પરથી ફરી ગઈ, આખો પગ કચડાઈ ગયો. અમે પછી ફટાફટ ભાગ્યા હતા, આખો દિવસ ફર્યા, ત્યારે લીલાવતીમાં છેલ્લે પહોંચ્યા અને ત્યાં અંગે કોઈ ડૉક્ટર હાથ નહોતું લગાડતું, એવી ખરાબ પરિસ્થિતિ હતી. પછી આ વિનોદ અગ્રવાલ કરીને ડૉક્ટર છે કેતન ભટ્ટના રેફરન્સમાં, એ બધું કર્યું. જે લોકો ગાડી ઠોકી હતી એને બી આપણે સાથે રાખેલા, બધું ચાલ્યું. બહુ મોટું હતું. જ્યારે રાતના 2:30 વાગે ઓપરેશન પતેલું, 6-7 કલાક ચાલેલું અને હજી બી બાકી તો ચાલતું હતું, પણ મેઇન ડૉક્ટર બહાર આવેલો, હું સાથે જ હતો એટલે મને ખબર છે. એ ડૉક્ટરે ત્યારે એવું કીધેલું કે તમારા મમ્મીનું અમારે જે કરવું છે ને એ પ્રમાણે થઈ ગયું છે. એ ભગત તો નહોતા, એના ભાઈ હતા, એ ભગત એના પપ્પા પાસે હતા, એના પપ્પા બી હજી આઈસીયુમાં બીજી હોસ્પિટલમાં. એટલે પછી એણે વાત કરી એમ કે 50% ચાન્સ છે કે પગ સારો થાય, પણ એ ચાલશે કે નહીં ભવિષ્યમાં, કે 100% બેડ રિટર્ન રહેશે કે નહીં, એ તો ભવિષ્યમાં ખબર પડશે. 25% ચાન્સ છે કે ઇન્ફેક્શન લાગી જાય તો આપણે કદાચ પગ કાપવો પડે, અને 25% એવો ચાન્સ છે કે જો ઇન્ફેક્શન ફાસ્ટ સ્પ્રેડ થઈ ગયું તો વ્યક્તિ ધામમાં જતી રહેશે. પરિસ્થિતિ જો, એક બાજુ પપ્પાની ઓપરેશન માટે તો માંડ પૈસા ભેગા કર્યા છે, બધું સેટ કર્યું છે, મમ્મીનું આ પરિસ્થિતિ થઈ ગઈ, ખર્ચો ફટાફટ. એટલે આ તો હોસ્પિટલમાં તમે જાઓ, આજે તો ભયંકર વધે છે, પણ એ ટાઈમમાં બી રોજનું લાખ રૂપિયાનું બિલ વધતું હતું, એ લેવલનું હતું 2013-14માં. તો એ ટાઈમમાં એના 2-3 દિવસ થયા હશે, આપણે સામે પકડી રાખ્યા હતા, મગજમારી ચાલતી હતી. હું પોતે ટેન્શનમાં પડતો હતો કે આ ખર્ચો આપણે કેવી રીતે કાઢશું, આની પાસે તો કેપેસિટી જ નથી. તો વડીલોને બી બધાને વાત કરીને બધું પ્લાનિંગ કર્યા હતા કે કેવી રીતે ગમે ત્યારે બી ડિસ્ચાર્જ લેવું પડશે તો કેવી રીતે કરશું એમ. ભક્તિ સ્વામી લૂપમાં હતા ત્યારે એ ભગત મળવા આવે છે
અને એ જ્યારે બી એનો ડેટ હતું ને ત્યારે એનો દર મહિનાનો મને સેવાનો ચેક આપી જતા હતા. તો એની ડેટ જતી રહેતી. અને એકચ્યુઅલી પપ્પાનું ઓપરેશન ચાલતું હતું ને ત્યારે જ એ ટાઈમમાં એની તારીખે ચેક આપી જતા હતા. એ ઓલરેડી જતી રહેતી, એનાથી મિસ થઈ ગયું હતું. અને પછી મમ્મીનું બધું થઈ ગયું, 4-5 દિવસ જતા રહ્યા હતા. મને ચેક આપવા આવ્યો કે મારો આ મહિનાનો મારો સ્વામીજીને જે સેવા લખાવી છે આ મહિનાનો મારો હફતો. એટલે મેં કીધું ભાઈ હમણાં તું આ બધું મૂક સાઈડમાં, હજી તો 1-1.5 વર્ષ બાકી છે, આપણે સેવા કરશું અને આપણે કરીએ જ છીએ ને આપણે આગળ કરવાની જ છે. અત્યારે પહેલાં આપણે આ બધું થાળે પાડીને પહેલાંમાંથી બહાર આવી જઈએ એમ. ત્યારે એ ભગતે કીધું એમ કે પ્રસંગ મહારાજે ઊભો કર્યો છે, મહારાજ આનો રસ્તો કાઢવાના છે, ને આ જે સેવા છે એનો અમાઉન્ટ એવો છે જ નહીં કે આ ખર્ચામાં કંઈ ફરક પડવાનો, આનાથી કંઈ મોટો ફરક નથી પડવાનો કે આ હું આપીશ કે નહીં આપીશ, આ ખર્ચો તો આમે મોટો છે, મહારાજે જ ગોઠવવાનો છે. તો આ તો તેવા તમે મારી લઈ લો એમ, રાઈટ. કે હવે આ વસ્તુનો હું વિચાર કરું, પરિસ્થિતિ કેવી છે, માણસ વિચારમાં જતો રહે. મને સ્વામીજીને મળાવો, મારી સાથે આવો પ્રસંગ કેમ થઈ ગયો, હું આટલું સમર્પણ કરું છતાં આવું કેમ, કેટલા બધા સેવાનો તો લાસ્ટમાંથી લાસ્ટ આપણને કોઈ વિચાર ના આવે. એવા ટાઈમમાં બી જે ભગતે સેવા કરી, એવો ભગત હવે એવો વિચાર આવે છે કે મારી સભા વેસ્ટ ગઈ એમ. ભગવાન બધાના આમ બધાના જ છે, પણ જાગ્રત ચૈતન્યના પ્રભુ છે. પછી તો રાત્રે ઘરે ગયો, કથા વાર્તાની બુક ખોલી. જેવી કથા વાર્તાની બુક ખોલીને સામે જ પહેલો પ્રસંગ એ આવ્યો. રાજકોટમાં સ્વામીજી ગાડીમાં નીકળતા હતા. મહેશભાઈ ઓઝા હવે તો ધામમાં ગયા, એ સ્વામી સાથે ગાડીમાં હતા. અને એમને કોકે પપૈયું આપ્યું હશે, સરસ પપૈયું કાપીને આપ્યું હતું કે સ્વામી જો લે તો ગાડીમાં આપજો. એ ગાડી થોડી નીકળી ગઈ, સ્વામીજીને પપૈયું આપ્યું. સ્વામીજી પપૈયું લીધું ને થોડું ગ્રહણ કર્યું, કીધું પપૈયું સરસ છે. આવ્યું પાછળ કે ચાખો, બધા પપૈયું બહુ મીઠું ને ફાઇન છે. પછી સ્વામીજી બોલ્યા એમ કે મોટા પુરુષને કોઈ કાંઈ બી એનું સામાન્ય બી એની માટે કરે ને તો મોટા પુરુષ એને રજીસ્ટર કરે, જેમ સ્વામીજીએ વાત કર્યું, અને એનું અનંત ગણું કરીને એને પાછું આપે છે. સ્વામી શું બોલ્યા? એનું અનંત ગણું કરીને એને પાછું આપે. પછી સ્વામીજી બોલ્યા કે આ પપૈયું જે લાવ્યું અને આ કાપીને આપ્યું છે ને એનું ભગવાને રૂડું કરવું પડશે. કે તું આ પપૈયું લઈને આવ્યો ને તારું બી ભગવાને રૂડું કરવું પડશે. અને કે આ ઝાડ જેનું આ પપૈયું છે ને એનું પણ પ્રભુએ રૂડું કરવું પડશે. જ્યારે ભગતે આ પ્રસંગ વાંચ્યો ને આમ અંતરમાંથી ફ્રેશ થઈ ગયો એમ, રાઈટ. કે સેવાને સમર્પણ તો કર્યું જ તું, પણ આવો જ્યારે પ્રસંગ બને તો હૈયાને વિશે આવા કોઈ વિચારો પણ આવી શકે છે. પણ આ પ્રભુ અક્ષરધામના છે, રાઈટ. એને ખ્યાલ આવ્યો, એને પોતે જ વાત કરી એમ, એને પોતે જ આ પ્રસંગ અમારી સ્વાધ્યાય સભામાં શેર કર્યો હતો એમ કે મને આમ અંતરથી મનાઈ ગયું કે મેં તો હરિપ્રસાદ સ્વામીજીને સેવા આપી હતી, મારે સંસ્થાથી શું લેવા દેવા છે, રાઈટ. આપણે તો સેવા લખાઈ આપીને એ તો એને પહોંચી પણ ગઈ, અને આ મારું તો સર્વસ્વ એનું છે એમ, રાઈટ. મારે તો છેલ્લી એક સ્મૃતિ નહીં આમ, પણ હું આ ટોપિક લખતો હતો તો મારી દીકરી છે, આમ નાની ન કહેવાય, હવે તો 10મું પાસ કરશે આ વર્ષે. મને કે આ શું લખો, મેં તો આ મારી જે ટોપિક છે એને બધી વાત કરી એમ, થોડું કીધું બધું એને એમ. તો એને મને એવું કીધું કે એટલે બધી વાત કરતા હતા ને એના પરથી એમ કે તમે એમ કહો કે આપણું બધું સ્વામીજીને પ્રબોધ સ્વામીને લઈને સ્વામીજી જ બધું આપણને આપ્યું છે. તો મને એને એવો પ્રશ્ન પૂછ્યો કે બધું આપણને સ્વામીજી આપ્યું છે તો પાછું શું કામ આપવાનું, આપણને આપ્યું જ છે ને વાપરવા, તો આપણે વાપરવાનું એમ, સમજો. એવી રીતે એણે મને વાત કરી એમ. એટલે મને બી આમ ત્યારે એવો કોઈ વિચાર નહીં આવ્યો. મેં તો આને એકદમ આવો પ્રશ્ન પૂછ્યો એટલે હું બી એકદમ આમ વિચારમાં આવી ગયો. મેં તો આ લોજિકલી તો એમ ભગવાને જ આપ્યું, તો ભગવાન જ છે ને. આપણે બધા છાતી પર હાથ મૂકે તો આજે કોઈ એવું ના કે હું મારી મહેનતથી કમાઉં છું. મહેનત તો આપણે કરીએ જ છીએ, પણ પ્રભુ ભળે છે એ બી આપણને 100% ખ્યાલ છે. પછી મને ત્યારે જ આન્સર સૂઝ્યો, એટલે મને આ તો પાછું અત્યારે એકદમ યાદ આવ્યું, મહારાજે યાદ કરાવ્યું તો કહી દઉં. એટલે મને એવો વિચાર આવ્યો ને મેં એને તરત ત્યારે એવું ભગવાને જ પણ એને મેં એવું કીધું કે જો હું સપોઝ તને ચોકલેટ લઈ આપું અને તું ચોકલેટ ખાતી, હું તને લાવી દીધી એ ચોકલેટ, ને ભાઈ તું ચોકલેટ, મને તો ચોકલેટ ભાવતી નથી, પણ તું ચોકલેટ ખાતી હોય 3-4 તારી પાસે હોય, અને હું તને કહું મને એકાદ આપે છે, તો તું મને ના પાડી દે તો મને કેવું લાગે? તો કે ના તમને ખરાબ લાગે, તમે જ મને ચોકલેટ આપી દે ને, અને તું મને આપે તો મને કેવું લાગે? તો કે ના તમને બહુ સારું લાગે. મેં તો આ એમ જ છે, ભગવાને જ આપણને બધું આપ્યું છે, પણ જ્યારે એ આપણી પાસે માંગે ને ત્યારે આપણી પાસે આપણાથી રખાય નહીં એમ. એ આપણી મોટી અસેવા છે એમ. એ પ્રભુનું છે, પ્રભુએ આપણને આપ્યું છે, પણ જ્યારે પ્રભુ માંગે ત્યારે હું પકડી રાખું એ મારાથી ન થાય એમ, રાઈટ. એવું આપણે નથી કરવું એમ. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના, ગુરુ હરિ પ્રબોધ સ્વામીના ચરણોમાં પ્રાર્થના, ભક્તિપ્રિય સ્વામી બધા સંતો અહીંયા બેઠા છે એના ચરણોમાં પ્રાર્થના કે મને એવો ઉદ્યોગ આપે કે મારે ખરેખર એવું સર્વસ્વનું સમર્પણ કરવું છે, અને આ તક મારે 100% ઝડપી છે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની. એટલા બધા એંગલથી આપણને સમજાયું. મિનિમલિસ્ટ લાઈફસ્ટાઈલની વાત કરી ત્યારે બહુ બધું યાદ આવતું હતું એમ, પોઝિટિવ બી યાદ આવતું હતું. કદાચ ઘણા બધા સાંભળ્યું હશે, એક પબ્લિક લિમિટેડ કંપની છે શ્રીરામ ગ્રુપ, કદાચ સાંભળ્યું હશે ઘણા. એના જે ફાઉન્ડર છે, રાઈટ,
એ બહુ મોટી વ્યક્તિ છે, જે આટલી મોટી કંપનીનો ફાઉન્ડર હોય, રામમૂર્તિ કરીને છે, થૈગરાજન રામમૂર્તિ. એનું એમ્પાયર છે 1.5 લાખ કરોડનું. કેટલાનું? 1.5 લાખ કરોડનું એમ્પાયર છે એ વ્યક્તિનું. અને એ વ્યક્તિનું હમણાં વાંચ્યું તો એ વ્યક્તિએ પોતાની જેટલી બી શેર્સ છે, પોતાની મિલકત છે, એ 100% મિલકત એણે એના એમ્પ્લોઈઝમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખી. એ વ્યક્તિ મોબાઈલ ફોન નથી વાપરતી. એ વ્યક્તિ એક નોર્મલ 1 BHKના ઘરમાં રહે છે અને 6 લાખ રૂપિયાની ગાડી પોતે સેલ્ફ ડ્રાઈવ કરે છે વિધાઉટ અ શોફર. રાઈટ? મોડેસ્ટ લાઈફસ્ટાઈલ, જે પરાગભાઈ વાત કરતા હતા ને, મિનિમલિસ્ટ લાઈફસ્ટાઈલ છે. આટલો મોટો વ્યક્તિ જેણે આખું એમ્પાયર ઊભું કર્યું ઝીરોમાંથી, અને અત્યારે એકદમ સિમ્પલ લિવિંગ કરે. જેનું કારણ કે જે પરાગભાઈ વાત કરીને કે મને જેટલી જરૂર નથી એનાથી વધારે મને વાપરવાની શું જરૂર છે. જેટલી જરૂર છે એટલું જ આપણે વાપરવાનું. તો ખરેખર સેવા બી જેને કરવી હશે ને, મેં પરાગભાઈ કીધું ને, તો મને એ ટાઈમે પ્રબોધ સ્વામીજીએ 2 વખત કીધું હતું. જે વખતે ખરડો લખ્યો, એકવાર ગાડીમાં અમે વિરારથી પાછા આવતા હતા, ત્યારે હું એ ગાડીમાં પ્રબોધ સ્વામી પાછળ બેઠો, ત્યારે મને કીધું હતું, મને કે સાંભળ નિષ્કામ, બધાને કહી દેજે કે ખરેખર ખરડો પૂરો કરવો છે તો કે જેટલો ખરડો લખ્યો છે ને ડિવાઈડ બાય 33 કરી નાખવાના, અને હર મહિને સિન્સિયરલી ખરડો આપવાનો. પછી મને કીધું ગમે એટલો મોટો ખરડો હશે ને તો પણ ક્યારે સેવાપતિ હશે ને ખબર નહીં પડે. તો એ એમના આશીર્વાદ એ દિવસે બી હતા. એમ હવે આપણે જે વાત કરી પરાગભાઈ, કે આપણે વિચારીએ કે આપણે એમાં કેટલા સિન્સિયર છે. ઘણાને એવો વિચાર આવ્યો કે ના ભાઈ, હું શેર બજારમાં નાખી દઉં, પછી ડબલ કરી નાખું, ટ્રિપલ કરી નાખું તો ઝીરો થઈ ગયા. રાઈટ? અને એ વસ્તુ ગુરુવારીએ હમણાં અમદાવાદ 3 જાન્યુઆરીએ અમદાવાદમાં પ્રબોધ સ્વામીજીએ નવા મંદિરની જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરી, એમાં જ ગુરુવારીએ ગોષ્ઠી કરી કે મારી પાસે બહુ બધી ખાનગીઓ શેર બજારની આવે છે, તો બધા ભક્તોને પ્રાર્થના છે કે કોઈ શેર બજારમાં ના જ પડે. રાઈટ? કે કોઈ એમાં સટ્ટો કરે નહીં. તો આપણે વિચાર કરીએ કે આ બધું આપણે બંધ કરી દઈએ. હમણાં બધા યુવકો સાથે મળવાનું થાય, વાતો કરવાનું થાય તો ખબર પડે કે એક દીકરો વાત કરતો હતો કે નિષ્કામભાઈ, મારું મહિનાનું ખાલી સ્વિગી ઝોમેટોનું બિલ જ 15,000 રૂપિયા આવે છે. રાઈટ? આમાંથી હશે છે, ઘણા હશે. રાઈટ? 15,000 રૂપીસ સ્વિગી ઝોમેટો ખાલી મહિનામાં, 1 મહિનામાં. આપણે વિચાર કરીએ તો એ જે વાત કરીને પરાગભાઈ ગુણાતીતાનંદ સાંઈની વાતમાં, આ ખાધું છે ને, ખાવું છે ને, લીધું છે ને, લેવું છે, આવી વાતનો અંત આવે એવો નથી. એક દીકરો વાત કરતો હતો કે એ દીકરો જ્યારે બી ગુજરાત જાય ને તો સ્પેશિયલ ગાડી હાયર કરીને જાય, ભાડે, એકલા માટે. મેં કીધું ભાઈ ટ્રેન નથી. રાઈટ? પણ એ કે ઓલું આપણા ટાઈમે નીકળાય ને. મેં કીધું ભાઈ ટ્રેનના ટાઈમે નીકળીએ, શું ફરક પડે છે? પણ આવા તો કેટલા, પાછો કંઈ કરોડપતિ ના હોય. રાઈટ? કરોડપતિ એ બી, આ કરોડપતિઓ શું કરે છે આપણે જોયું કે એ લોકો 6 લાખ રૂપિયાની ગાડીમાં ફરે છે અને આપણે લોન પર 20 લાખની ગાડીમાં ફરતા હોય. તો વિચાર કરીએ કે ખરેખર નિમિત્ત થવું છે ને, ખરેખર ગુરુવારીને રાજી કરવા છે ને, તો આપણે બી એક સંકલ્પ કરીએ કે જેટલું જરૂર છે એનાથી વધારે 1 રૂપિયો ખર્ચો નથી કરવો. અને બધું જ પહેલી મારી પ્રાયોરિટી છે. પરાગભાઈ કીધું ને, ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રાયોરિટી મેનેજમેન્ટ. પૈસાનો પ્રશ્ન નથી, પ્રાયોરિટી મેનેજમેન્ટ. જો હું પ્રાયોરિટી રાખું કે સૌથી પહેલાં મારો ખરડો પૂરો કરવો છે, બાકી બધું પછી તો ગુરુહરિ 100% એ વસ્તુમાં ભળે અને આપણી સેવા પૂરી થાય ને થાય છે.